ખેડૂત ભાઈઓ, કપાસના આ વર્ષના વાવેતરના દિવસોમાં આપણે દાખલ થઈ ચૂક્યા છીએ. આગોતરા વાવેતર શરૂ થઈ ગયા છે, શરૂ થવાની તૈયારીમાં છે. પણ આ દિવસો દરમિયાન આપણે બિયારણની વાત કરીએ, આપણે ખાતરની વાત કરીએ અને વધારે ઉત્પાદન કેવી રીતે લઈ શકાય, સહેલાઈથી કેટલાક પ્રશ્નો કેવી રીતે હલ થઈ શકે, જેમ કે નિંદામણ હોય, અગર તો જુદા જુદા રોગચાળા જે છે, આ બધાની સામે આપણે કેવી રીતે લડી શકીએ, કેટલા ઓછા સાધનોથી લડી શકીએ અને કેમ વધારે ઉત્પાદન લઈ શકીએ, આની ચર્ચા આપણે કરતા રહીએ અને કરવી એ જરૂરી છે. કારણ કે આપણે કોઈને કોઈ પાક ઉગાડવાનો છે, ઉછેરવાનો છે અને એમાંથી આપણે આપણો જીવન નિર્વાહ ચલાવવાનો છે. કપાસનો પાક આપણો મુખ્ય પાક છે, એટલે એના પર આપણે અવશ્ય વધારે ચર્ચા કરવાની જરૂરિયાત હોય છે, એટલે આપણે કરતા રહીએ છીએ. પણ આજે જે વિડીયો આપણે આ બનાવીએ છીએ એ વિડીયો આપણે આપણા ખેતરના ઉત્પાદન અને આપણી ખેતર અને ખેતીલક્ષી સમસ્યાઓ ઉપર આ વિડીયો નથી બનાવતા. આ વિડીયો આપણે આ વર્ષમાં ભાવની સ્થિતિ શું રહેશે એને ધ્યાનમાં લઈ અને આ વિડીયો બનાવીએ છીએ. અને એ એટલા માટે બનાવીએ છીએ કે મહત્તમ ખેડૂતોનો જે સવાલ છે, આપણી ચેનલ પરની કોમેન્ટોમાં જે આપણને મળે છે, એ ભાવને લઈને જે ચિંતા છે આપણા ખેડૂત વર્ગમાં, એના સવાલો સૌથી વધારે આવે છે અને તેથી એના પર આપણે ચર્ચા કરવી એ આપણી સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. તો આજે આપણે આ વિડીયોમાં આ વર્ષમાં નવા પાકેલા કપાસ જ્યારે આપણા સુધી આવશે ત્યારે બજાર કેવું રહેશે એના પર આપણે સામાન્ય ચર્ચા કરવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવને લઈને સામાન્ય માહોલ જે બનતો દેખાઈ રહ્યો છે આપણને, એના પર આપણે આજે ચર્ચા કરીએ છીએ અને એ માહોલના આધારે જ આપણને ભાવ મળવાનો છે. કોઈ ચમત્કારિક રૂપમાં કોઈ વધારાનો ભાવ આપણને મળી જાય, અગર તો કોઈ ભાવ એટલો બધો નીચે જતો રહે કે આપણી કલ્પના ન હોય, આવું કશું બનવાની શક્યતા આ વર્ષમાં નથી દેખાતી મિત્રો. સામાન્ય રીતે ઉત્પાદન, વપરાશ અને બજાર, આ ત્રણેય જે પ્રવાહો છે એને આપણે સમજવા હોય તો આપણું જે રાષ્ટ્રીય ઉત્પાદન છે છેલ્લા 3 કે 4 વર્ષ દરમિયાનનું, એનો જે આંકડો છે એ આંકડો 3 કરોડ ગાંસડીથી વધારે કપાસનું, એટલે કે 3 કરોડ ગાંસડીથી વધારે રૂનું આપણે ઉત્પાદન કરીએ છીએ. હવે ગાંસડી શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે 170 કિલો રૂ અને એનું જે બંડલ બનાવવામાં આવે એ ગાંસડી બોલાય છે. હવે 170 કિલો રૂ કાઢવા માટે કુલ કપાસ કેટલો જોઈએ? તો 1 ટન કપાસમાંથી 50 મણ કપાસમાંથી 2.35 એટલે કે લગભગ 3.5 ગાંસડીથી નીચે અને 2.25 ગાંસડીથી ઉપર એટલો રૂનો જથ્થો આપણને 1 ટન કપાસમાંથી મળતો હોય છે. અને આ જે માપ છે આપણું 3 કરોડ ઉપર ગાંસડી આ વર્ષમાં કે એની આગળના વર્ષમાં 3 કરોડ 10 લાખ 3 કરોડ 20 લાખ આ પ્રમાણે આપણું ઉત્પાદન આ છેલ્લા 2 વર્ષ દરમિયાન રહ્યું છે. તો કુલ કપાસનું જે ઉત્પાદન છે એને આપણે ટનમાં જોઈએ તો 7 કરોડ ટનથી વધારે કપાસનું આપણે ત્યાં ઉત્પાદન ભારતમાં થયું છે આ છેલ્લા 2 કે 3 વર્ષો દરમિયાન. હવે આપણી જે રાષ્ટ્રીય જરૂરિયાત છે દેશની, આપણા ભારત દેશની જે રૂની જરૂરિયાત છે એ આપણી ઘર વપરાશ જે છે એનો આંકડો લગભગ 3 કરોડ ને 10 લાખ ગાંસડી જેટલો છે આપણો વાર્ષિક વપરાશ. હવે 3 કરોડ 25 લાખ ગાંસડી, 3 કરોડ 50 લાખ ગાંસડી અને હાઈએસ્ટ ઉત્પાદન જે 3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા આપણું હતું એ હાઈએસ્ટ ઉત્પાદન આપણું લગભગ 3 કરોડ ને 80 લાખ ગાંસડી સુધીનું હતું. હવે આ જે આપણું ઉત્પાદન છે એ ઉત્પાદનમાંથી આટલી આપણી વપરાશ છે, 3 કરોડ અને 10 લાખ ગાંસડી આપણી રાષ્ટ્રીય જરૂરિયાત છે અને બાકીનો જે માલ છે એ આપણે વિદેશમાં નિકાસ કરતા હોઈએ છીએ. ગયા વર્ષના નિકાસના આંકડા અત્યારે લગભગ જાહેર થઈ ચૂક્યા છે. એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે, તો માર્ચ મહિનો પૂરો થાય ત્યારે જે વર્ષ પૂરું થયું એ વર્ષ દરમિયાનના આપણા રૂની નિકાસના જે આંકડા જાહેર થયા છે એ આંકડા મુજબ આ વર્ષમાં એટલે કે આ ગયા વર્ષમાં આપણે માર્ચ મહિના સુધીમાં
લગભગ 16 થી 17 લાખ ગાંસડીની નિકાસ કરી છે. એની હવે આ વર્ષમાં આપણે વાવેતર કેટલું કરીએ છીએ એના પર આપણને ભાવ મળવાની શક્યતાઓ આધારિત છે. આ વર્ષમાં આપણા દેશના પંજાબ અને હરિયાણા રાજ્યમાં કપાસનું વાવેતર આગળના વર્ષોની સરખામણીમાં ખૂબ વધી ગયું છે. હવે હરિયાણા અને પંજાબના ખેડૂતોએ કપાસનું ઉત્પાદન એનો વાવેતર વિસ્તાર જ્યારે વધાર્યો છે અને એમનું જે એવરેજ એકમ દીઠ ઉત્પાદન છે એમાં પણ વધારો થયો છે અને તેથી આ વર્ષમાં કપાસના ઉત્પાદનમાં સરેરાશ આપણી રાષ્ટ્રીય જરૂરિયાત કરતા આપણે 2 ડગલા આગળ રહ્યા છીએ. આ વર્ષમાં પણ વાવેતરના જો આંકડા આ પ્રમાણે રહે અને એકમ દીઠ ઉત્પાદનના આંકડા પણ જો આ પ્રમાણે રહે તો આપણી સ્થાનિક જરૂરિયાત કરતા આપણી પાસે માલ વધારે પાકવાનો છે. આ એક હકીકત આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. સામે બીજા દેશોની જે સ્થિતિ છે એમાં બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા આ ત્રણેય દેશો ગયા વર્ષ કરતા પણ આ વર્ષે કપાસનું ઉત્પાદન વધારશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધનો જે છે અને એના જે આંકડા છે, એના જે અંદાજો છે એના આધારે અને આ બધી જે બાબતો છે એ બાબતોના કારણે આપણને ભાવ મળવાનો, નહીં મળવાનો કે કેટલો મળવાનો એના અંદાજો આપણે એક ખેડૂત તરીકે આપણી જાતે નક્કી કરવાની દિશા તરફ આગળ વધવું પડશે. મિત્રો, બજારની અંદર જ્યારે આપણે બજારની ચર્ચા કરીએ છીએ ત્યારે મોટા ભાગના લોકો સીધી નજર વાયદા પર નાખતા હોય છે. તો વાયદાને એક રૂપમાં અને એક વાક્યમાં આપણે સમજવો હોય તો વાયદો એ કોઈ પ્રોડક્ટિવિટી વર્ક નથી. વાયદો છે એક પ્રકારનો જુગાર છે અને ઉત્પાદક, વાપરનાર અને બજાર આ ત્રણેયને ગેરમાર્ગે દોરવા સિવાય વાયદાની પાસે બીજી કોઈ કામગીરી હોતી નથી. એટલે વાયદાના આધારે આપણે ક્યારેય કોઈ પાકના ભાવ સંબંધી નિર્ણય કરી શકીએ નહીં. બજારની જરૂરિયાત અલગ હોય અને વાયદાની વાતો અલગ હોય. તો આ વર્ષની અંદર આપણે ગયા વર્ષની સરખામણીમાં વધારે ઉત્પાદન હશે કપાસનું તો કોઈ વિશેષ વધારાનો ભાવ મળવાની શક્યતા નથી. સામાન્ય રૂપમાં જે અત્યારના વર્ષમાં આપણને એવરેજ 1300 થી લઈને 1600 રૂપિયા સુધીના જે ભાવો મળ્યા છે એમાં કોઈ લાંબો વધારો થવાની શક્યતા નથી. આ ભાવોને ધ્યાનમાં લઈને આપણે વાવેતર કરવાનું છે અને તેથી શક્ય હોય ત્યાં સુધી કપાસના આપણા પોતપોતાના વાવેતરમાં પણ 2 વીઘા, 5 વીઘા કે 10 વીઘા આપણે જો કાપ મૂકી શકીએ તો બાકીના માલમાં એવરેજ આપણને ભાવ વધારો મળવાની શક્યતા છે. દરેક ખેડૂત થોડું ઉત્પાદન આપણું કપાસનું જો ઘટાડશે તો જ કપાસનો ભાવ આપણને વળતર લાયક મળવાની શક્યતા છે. જ્યારે એકદમ ઉત્પાદનમાં વધારો થાય અગર તો ખેડૂત ધીમે ધીમે સતત વધારો કરતો જ રહે તો માર્કેટની જે વધારાની જરૂરિયાત છે એ જરૂરિયાત સચવાઈ ગયા પછીનો જે માલ છે એ માલનો નિકાલ થઈ શકતો નથી અને નિકાલ નહીં થઈ શકવાના કારણે ભાવો ઉપર એની ખૂબ મોટી અસર થતી હોય છે. તો આ વર્ષમાં કપાસના ભાવને લઈને સ્થિતિ કેવી રહેશે એને માટે વાવેતર, ઉત્પાદન અને આપણી સ્થાનિક જરૂરિયાતના જે આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ છે એ આંકડાઓ ખેડૂતોની સામે જ્યારે આપણે મૂકી રહ્યા છીએ ત્યારે ખેડૂતે પોતાની વિવેક બુદ્ધિના આધારે આ વર્ષના વાવેતરનો નિર્ણય કરવાનો છે અને આ એક આપણો અગત્યનો પાક હોવાથી આ જે ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ એ આપણી ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.